શું તમારે પણ 0, 100, 500, 1000 ફોલોવર છે તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તો આજે આપણે 4 ટોપિક ઉપર વાત કરીશું જે સોશિયલ મીડિયા માટે જરૂરી છે. કોઈ પણ તો આ ટોપિક એ લોકો માટે જે લોકોએ શરૂઆત કરી દીધી. તમે બીજાથી 99% તો બીજા લોકોથી આગળ જ છો, કેમ કે તમે શરૂઆત કરી દીધી છે અને બીજા લોકોએ જે વિચારે જ છે કે આજે કરીએ કાલે કરીએ, તો એનાથી 99% તો તમે આગળ જ હેડો. અને વાત કરીએ બીજા ટોપિકની. બીજા ટોપિકમાં તમારે ટાર્ગેટ બનાવો કે 100 કે 200 વિડીયો તમારે બનાવવાના જ. લાઈક તમારે એ રીતના બનાવવાનું કે તમારે 100 વિડીયો કમ્પ્લીટલી બનાવવાના જ છે. લાઈક, વ્યૂ, સબસ્ક્રાઈબર, ફોલોવર આવે કે ના આવે. તો વાત કરીએ ત્રીજા ટોપિકની. તો ત્રીજા ટોપિકમાં એવું રહેશે કે જ્યારે તમે વિડીયો બનાવીને અપલોડ કરશો, એમાં 4થી 5 વિડીયો અપલોડ કરી અને કોશિશ એવી કરજો કે જે પહેલાં 4-5 વિડીયો બનાવ્યા, બીજા વિડીયો એનાથી થોડા સારા બનાવવાની કોશિશ કરજો. તો પછી તમે જે વિડીયો અપલોડ કર્યા એમાં એવું ના વિચારવાનું કે લાઈક કેટલી આવી, ફોલો કેટલા આવ્યા, સબસ્ક્રાઈબર કેટલા આવ્યા, વ્યૂઝ કેટલા આવ્યા, એ ના વિચારવાનું. એ વિચારવાનું કે આજે જે વિડીયો બનાવ્યો તો આવતીકાલે એનાથી સારું કઈ રીતના બનાવું, એ વિચારવાનું. વાત કરીએ ટોપિક નંબર 4ની. તો આ ટોપિક સૌથી મહત્ત્વ છે. જે આગળ 3 ટોપિક બતાવ્યા એનાથી પણ મહત્ત્વ છે આ ટોપિક. તો જેટલા પણ મિત્રો લાઈક, વ્યૂ, ફોલો કે સબસ્ક્રાઈબર ના આવતામાં છોડી દે એમના માટે જ છે કે તમારે ટાર્ગેટ બનાવવાનું કે 100-200 વિડીયો આપણે એમનીમ જ બનાવવાના છે. એ લાઈક માટે કે ફોલો માટે કે સબસ્ક્રાઈબર માટે નથી બનાવવાના. એ ખાલી આપણી પ્રેક્ટિક જ છે એક જાત. તો પહેલાં 3 ટોપિકમાંથી તમને એ શીખવા મળશે કે તમે કોઈ પણ જગ્યાએ વિડીયો બનાવી શકશો, કમ્ફર્ટેબલ થઈ જશે, લોકોનો ડર તમારામાંથી નીકળી જશે, એડિટિંગ આવડી જશે, કઈ રીતના વિડીયો અપલોડ કરો, કઈ રીતના કરવું, બધું તમને આ 3 ટોપિકમાં આવડી જશે. તમારે કોશિશ એટલી જ કરવાની કે જે રીતના આપણે શીખ્યા એ રીતના મહેનત કરીને ફોલોવર, લાઇક્સ અને સબસ્ક્રાઈબરને કઈ રીતના વધારવા. જય માતા.